કરવી જોઈએ. સત્સંગના વિકાસને અર્થે હવે મોકલો, તમને કોઈ અધિકાર નથી. ગુણાત્યાન સ્વામી કે સત્સંગ તો મહારાજના સંકલ્પે થવાનો છે. પછી શબ્દ સરસ વાપર્યો બારે બાર સદગુરુને, કોઈ ન કરી શકો ને તમે ન કરી શકો. શબ્દ કેટલો કઠોર, કેટલો કાતિલ, કે હું ન કરી શકું ને તમે, અને છતાંય કેટલો સેવક ભાવ. એક એક શબ્દનો આપણે વિચાર કરવાનો છે. એવી કોક સાત્વિકતા થી આપણે એમ ન માની બેસીએ કે હું સેવા કરું છું. એવી કોક સાત્વિકતાથી જીવીએ, એમ ન માની બેસીએ કે હું આત્મીય છું. એવી કોક સાત્વિકતાથી આપણે જીવતા હોઈએ, એમ નહીં માની બેસવાનું હું સાચો છું. સાચો એક ભગવાનનો સંબંધ. મેં અમેરિકાથી કાગળ લખ્યો હતો, કાલનો આવેલો હોય, હરિધામની ધરતી પર દર્શન કરીને બિચારો વયો જશે, આવીને વયો જશે. કોઈ સંતોને કદાચ નહીં મળ્યો હોય, દર્શન કર્યા, ડેરીએ ગયો, વયો ગયો, તો બી નારાયણની લક્ષ્ય રસીઓની ઉડાડી દેવાના છે. એની ઉડી જ ગઈ માનો, તમારી બુદ્ધિ આ વિચારને સ્વીકારવા તૈયાર નહીં થાય. એક ભયંકર પાપ છે. તમને ખબર જ નથી આ સંબંધ. ઉપાસના અનિવાર્ય છે. ઉપાસના એટલે જેની સાથે નિરંતર આસન, જેનું નિરંતર સામીપ્ય, એવી વ્યક્તિનો મહિમા સમજીને પ્રાર્થના કરવી, એનું નામ ઉપાસના કરી કહેવાય. એનો સ્વીકાર કર્યો કહેવાય, એને ઉપાસના કરી કહેવાય. એના બડે જજુમવાની પ્રાર્થના કરી, એને ઉપાસના. આપણે ઉપાસનાને બડે જીવીએ, એ જ આપણી વિશેષતા છે. આપણી ઉપાસના, આપણી પ્રાપ્તિ, એ જ આપણી મોટપ છે. કેવા માવતર છે, કેવા માવતર! ખૂબ ધ્યાન રાખો. ઇન્દ્રિયો ક્યારે શુદ્ધ થઈ જશે એની ખબર નહીં પડે, અંતઃકરણ ક્યારે શુદ્ધ થશે એની કાંઈ ખબર નહીં પડે. પણ તમને આટલું તો ખ્યાલ હોવો જોઈએ, મારે ખરેખર આ ઉપાસક થવાનું છે. મારે મારા આરાધ્ય દેવ સાથેની વફાદારી વધારવાની છે. મારે એનું બળને ધારણ કરવાનું છે. મારે એના બળે જજમવાનું છે. ભજન કરવું છે. એક ફૂલ ધરીએ, હે મહારાજ મારી પાસે આટલું જ છે, બસ. આ ફૂલ તારા ચરણે તમને સુવાસિત બનાવી દેશે. ફૂલને મૂકવાની એક ભાવના, એના ચરણે ધરો. એવી પ્રાર્થના ન કરો કે મને સુવાસિત બનાવો. કોઈ જરૂર નથી નારાયણને જાન પણ આપવાની. આપણને આ ડેરીએ બેસવાનું મળ્યું, બહુ નસીબ કહેવાય. ખૂબ ખૂબ આપણને આ પ્રાર્થના કરવાની ભગવાને તક આપી. આપણે આ મૂર્તિઓનું જુદા પ્રકારથી દર્શન કરવું છે. કે આ ડેરીએ આપણને બેસવાનું મળ્યું, આ ડેરીએ આપણને પ્રાર્થના કરવાની તક આપી, આ ડેરીની આપણને સેવા મળી. બહુ કરુણા વરસાવી દીધી છે, બહુ કરુણા. હું ભજન કરું એવું નહીં, ભજન કરવાની જે તક આપી છે એ બી યાર એક કરુણા વરસાવી છે. સેવા કરવાની તક આપી છે એ બી યાર એક કરુણા વરસાવી દીધી છે. દર્શન કરવાની તક આપી છે એ બી યાર એક કરુણા વરસાવી દીધી છે. દર્શન ઘણા પ્રકારના છે, પણ આટલું બહુ પાકું રાખવાનું. મેરા મુझ में कुछ नहीं. રજનીશજી બહુ સરસ વાત કરે. मिट जाओ, हटा दो ये मन बुद्धि को, फिर दर्शन ही है. हट जाओ बीच में से, फिर दर्शन. दुर्योधने भी भगवान કિશનના દર્શન કર્યા હતા. ભીષ્મએ દર્શન કર્યા હતા, કૌરવોએ દર્શન કર્યા હતા. રાધિકાજીએ દર્શન કર્યા હતા.
સુધન્વાએ દર્શન કર્યા હતા, દ્રોણાચાર્યએ દર્શન કર્યા હતા, અક્રૂરે દર્શન કર્યા હતા, ઉદ્ધવે દર્શન કર્યા હતા, અર્જુનને દર્શન કરાવ્યા, સુખદેવજીના ખંડ હતા. દરેક દર્શનમાં ફેર પડી છે. ભગવાન કિશન દુર્યોધનને કહે, જેવી અર્જુનને પ્રાપ્તિ એવી હે દુર્યોધન, એવી જ પ્રાપ્તિ તારી. મારા ધામમાં એક બાજુ અર્જુનને બેસાડીશ, બીજી બાજુ તને બેસાડીશ. મારું આટલું માન. કેવી કરુણાભરું વાક્ય છે. માનવ ચૈતન્ય ઉપર એ અવતાર પુરુષોની કરુણા કેટલી. યુદ્ધ નહોતું કરવું, એટલી વિનંતી કરી. એને બી એક દર્શન હતું કૃષ્ણનું, એ કૃષ્ણની સામે વાત કરતો હતો. દુર્યોધનને બી દર્શન હતું, ભીષ્મને બી દર્શન થયું, પણ એની ઉપર પાપી દુર્યોધનના અન્નના પડડો જામી ગયા હતા. યુદ્ધમાં જ્યારે લડવાનું થયું ત્યારે ભીષ્મની આંખમાં આંસુ આવી ગયા કે હું પ્રભુની સામે લડું છું, પણ એ પડડો ખસતા નહોતા. પાપી દુર્યોધનનો સંગ, એનું અન્ન, એ પ્રભાવ દુર્યોધનનો ખસતા નતા. એ પડડો દ્રોણાચાર્ય નતા ખસતા. શું નહોતી ખબર કે આ કૃષ્ણ નારાયણનો અવતાર છે? બધી ખબર હતી. દરેકના દર્શન જુદા છે, પણ એ દર્શન રાધિકાજીનો કાયમ નહોતો. ઈર્ષાની આગ જ્યારે ભભૂકે ત્યારે વિહવળ થઈ જતા હતા. ભગવાન સ્વામિનારાયણનું એક જ સનાતન સૂત્ર છે, અમે કૃપા સાધ્ય છીએ. બસ, હે મુક્તાનંદ સ્વામીજી, અમે કૃપા સાધ્ય છે. હે મુક્તાનંદ સ્વામીજી, તમે ગુણ બુદ્ધિ વાળા છો. હે મુક્તાનંદ સ્વામીજી, આ ગુણાતીતનો ચડતો અને ચડતો રંગ છે, ન મનાનો. હે મુક્તાનંદ સ્વામીજી, આ સાધુ અમારી સાથે પૃથ્વી પર આવ્યા છે, ન મનાનો. સાથે પેલા થાથા થાબડી જેવા જ વર્ત્યા હતા, હાવ ભગત થઈને વર્ત્યા. હા, સાવ ભગત થઈને. એટલે બીજું વિશેષ કાંઈ કહેતો નથી. નવધા ભક્તિનું એક પ્રવચન તમને મારે સમજાવવું છે. આપણો સંપ્રદાય ભક્તિ સંપ્રદાય છે, જ્ઞાન સંપ્રદાય નથી. ધ્યાન રાખજો. મધ્ય 41 એટલે શું? આજના શુભ દિવસે યોગી મહારાજ બહુ શીખવાડતા હતા. હા ગડથલ, બસ તમારા માટે તમારી ભક્તિ છે, તમારો ઉમંગ છે, તમારી આત્મીયતાની સુરુચિ છે, તમારામાં શ્રદ્ધા છે, પણ આજે સંકલ્પ એટલો જ કરવો છે, ભગવાન સ્વામિનારાયણ, ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન શિવશક્તિ અને એવા ગુણાતીત પુરુષોના ચરણાવિંદમાં શાસ્ત્રીજી મહારાજ, યોગી મહારાજ, કાકાજી, પપ્પાજી, સાહેબ, સ્વામીજી, અમૃત બાપા, સૌના ચરણાવિંદમાં એક જ સંકલ્પ તમારા સૌ વાતે આજે કરવો છે. હે મહારાજ, અમને હા ગડતર કરતા શીખવાડજો. બસ, હે મહારાજ,